અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં જૂના ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ તેમજ 1200 બેડની હોસ્પિટલમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 8 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દુર્ઘટનાની ઘટના સ્થળે 17 જેટલી તપાસ એજન્સીઓ કામ કરી રહી છે, જેમાં NIA, STS, GDCA અને ફોરેન્સિક લેબોરેટરીના સહિત સંસ્થાના સામેલ છે. ગઈકાલે બપોર સુધીમાં વિમાનના તૂટેલા ભાગમાંથી બ્લેક બોક્સ મળ્યો હતો અને હવે STS તેમજ મળેલા DVRના આધારે તપાસ થઈ રહી છે. તપાસની દિશા અંગે 4 મુખ્ય થિયરીઓ કરન્ટલી એજન્સી કામ કરી રહી છે, જેમાં બર્ડ હીટ, પાવર લોસ, ફ્યુઅલ લોસ અને અન્ય ટેકનિકલ ખામીઓના મુદ્દા સામેલ છે.